રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. તમારા માટે એક સરસ મજાની ખુશખબર. જે લોકો ગ્રેજ્યુએશન કરેલા છે અને રેલવેની નોકરી માટે હમણાં પરીક્ષા દઈ દીધી, અનુભવ લઈ લીધો, પણ કદાચ પેપર સારું ન ગયું અથવા તો શીખવા મળ્યું, પણ હજી કન્ફ્યુઝન છે કે પાસ થશું નહીં થાય બહુ ખબર નથી, કદાચ મને બીજો મોકો મળી જાય, હજી આવી એકાદી તક મળી જાય, હું નવો હતો ને અનુભવ નહોતો ને આવા બધા કદાચ હોઈ શકે. એના માટે સારા ખબર છે. એક ખુશ ખબર એ છે કે સરસ મજાની ભરતી રેલવે જે છે એમણે બહાર પાડી દીધી છે, ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે. અને સેલેરીની વાત કરીએ તો બહુ મોટી સેલેરી છે. કેટલી ખબર છે? 60,000થી સેલેરી જે છે ને એ સ્ટાર્ટ થાય. એની સાથે સાથે ઇન્ક્લુડિંગ બીજી વસ્તુઓ જે છે ને એના બેનિફિટ એ સાંભળશો ને તો મજા આવી જશે. એક તો સારામાં સારી વાત એ છે 6 જ કલાકની નોકરી, સારી એવી એસી ચેમ્બરની અંદર પર્સનલ તમે છે ને ક્લાસ 2 તરીકે બેસવાના છો. આજુબાજુમાં પટ્ટાવાળા હોય, આ છે તે છે, ફૂલ ફેસિલિટીઝવાળી ઓફિસ, રહેવા માટે સરસ મજાના ક્વાર્ટર, ગાડી લેવા મૂકવા આવશે, એ પણ ફેસિલિટી છે. એટલે બહુ બધી ફેસિલિટી સાથેની જોબ છે, પણ નાનકડી એક્ઝામ જે છે ને એ પાસ કરવી પડે. તો આવો જોઈએ આખી ભરતી જે છે શું છે. એની સાથે એક નાનકડી રિક્વેસ્ટ કરીશ, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા નવા સમાચારો અને સારા ન્યૂઝ તમારી સુધી હું પહોંચાડતો રહું છું. તો સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો, જોઈ લઈએ કે આખી ભરતી શું છે. કદાચ બોર્ડમાં ના દેખાય, ટેન્શન ન લેતા, બધું જ બોલીશ, બરાબર? અને જરૂર લાગશે તો તમને ફોટો પણ હું બાજુમાં મૂકી દઈશ. આ ભરતી જે છે ને એનું નામ છે પહેલાં તો સેક્શન કંટ્રોલર ઓફિસર, બરાબર છે. સારી વાત કહું, 8 વર્ષે આ પરીક્ષા લેવાય છે. અત્યાર સુધી છે ને આ 2016માં એક્ઝામ લેવાની હતી, એની પછી આ ભરતી જ નથી થઈ, બરાબર? એટલે 8 વર્ષે ચાન્સ મળ્યો છે ગ્રેજ્યુએટ હોય એવા લોકોને. ઉંમર બધામાં 18 હોય છે, પણ આ લોકો શું છે કે ભાઈ આ એક સારી પોસ્ટ છે ને એટલે 20 વર્ષથી સ્ટાર્ટ કરે છે. 20 વર્ષની ઉંમર હોવી જોઈએ, 33 વર્ષ સુધીની તમારી ઉંમર મર્યાદા છે. સાથે SC ST OBCને જે ગવર્મેન્ટના રૂલ્સ છે લાગુ પડે છે એ મુજબ એમને છૂટછાટ પણ મળવા પાત્ર છે, બરાબર? ઓલ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ આના અંદર એપ્લિકેશન કરશે. પ્રોસેસ જે છે એ કેવી છે તો કે ભાઈ આના અંદર એક્ઝામની વાત કરતાં પહેલાં આપણે તારીખ જોઈ લઈએ કે 15/9થી સ્ટાર્ટ થઈ ગયું છે ફોર્મ ભરવાનું, અને ઓક્ટોબર મહિનાની 14 તારીખ સુધી, એટલે કે તમારી પાસે આખો મહિનો છે કે તમે ફોર્મ જે છે એ ભરવાનું બાકી હોય તો ભરી શકો છો, બરાબર છે. હવે આની પ્રોસેસ શું છે તો ઘણા લોકોને કેવું હોય ખબર, એવું મને ઘણાના ફોન આવતા મેસેજ આવતા કે સર અમારું ગણિત સારું છે, રિઝનિંગ બહુ સારું છે, વિજ્ઞાન નથી સારું, અથવા તો જીકે કેટલું બધું જીકે હોય સાહેબ, ક્યાંથી પ્રશ્ન આવે કેમ ખબર પડે, કરંટમાં તો કે રોજ કંઈક ને કંઈક ઘટના બનતી હોય, એ નથી આવડતું, એનું શું કરવું, ક્યાં કરવા જવું. તો સારામાં સારી વાત એ છે આની અંદર 2 જ વિષય છે, ગણિત અને રિઝનિંગ. 2 આવડતું હોય તમારું હાલી જશે, બરાબર? એટલે 2 જ વિષય છે. અને આખી પરીક્ષા કેવી છે ખબર? પહેલાં તો CBT એક્ઝામ લેવાશે, એમાં 2 કલાક આપવામાં આવશે, 100 ક્વેશ્ચન્સ રહેશે, બરાબર? નેગેટિવ માર્કિંગ 1/3 જેટલા છે, બરાબર? હવે એના અંદર છે ને મેથ્સ 60 માર્કનું પૂછાશે અને રિઝનિંગ છે ને એ 40 માર્કનું પૂછાશે. એટલે જે લોકોને એ તકલીફ હતી ને કે સાયન્સમાં ક્યાંથી કરવું, જીકેમાં ક્યાંથી કરવું, કરંટમાં, એ આખો ટોપિક જ નીકળી ગયો. તમારા માટે સારામાં સારી વસ્તુ રહે. એટલે CBT એક્ઝામ તમે પાસ કરશો. આ પાસ કર્યા પછી એના 8 ગણા ઉમેદવારો જે હશે એને સેકન્ડ એક્ઝામ માટે બોલાવો. સેકન્ડ એક્ઝામ જે છે ને એ કોમ્પ્યુટર ટેસ્ટ છે, બરાબર છે? કંઈક PC ઉપર તમારી એક મેન્ટલી ટેસ્ટ લેવામાં આવશે કે તમારું માઇન્ડ જે છે કેવી રીતે કામ કરે છે. કારણ કે તમે ક્લાસ 2ના પોઝિશન ઉપર બેસો ને, તમને એક આખા ડિવિઝનના હેડ કે એક મોટા જંક્શનના હેડનો કંટ્રોલ કરવા બેસાડવાના છે. તો તમે બધી વસ્તુઓને પ્રોપરલી સમજી શકો છો. ક્યારેક કોઈ નિર્ણય લેવાનો આવ્યો તો તમે તાત્કાલિક નિર્ણય લઈ શકો છો કે નહીં, એના માટે થઈને તમારી અંદર એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે છે એ તમારું કોમ્પ્યુટરમાં પણ લેવામાં આવશે, બરાબર? એટલે 2 એક્ઝામ તમે પાસ કરો એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે અને મેડિકલ તમારું કરવામાં આવશે. એક આના અંદર તકલીફ એ છે કે જે લોકોને આંખે તકલીફ હોય, ચશ્મા હોય કે પછી રતાંધળાપણું હોય કે આંખના કોઈ રોગ હોય, એવા લોકો આમાં ફોર્મ નહીં ભરી શકે, બરાબર છે? ફોર્મ ભરી શકશે પણ એ ફાઇનલ પાસ નહીં થાય. એટલે જે લોકોને આવી તકલીફ હોય તો એને અગાઉથી આપણે જાણ કરી દઈએ, બરાબર? મારો આ જે હેતુ છે ને ખાલી એટલો ન હોય કે તમારા સુધી જાહેરાત પુગાડી દઉં, પણ મને જેટલું જ્ઞાન હોય ને આજુબાજુની સારી નરસી બધી બાબતો તમને કેવી જોઈએ, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આપણે આમાં ફોર્મ ભરી શકાય કે ન ભરી શકાય. ઓકે, મને જેટલી સરસ લાગી એટલી માહિતી તમારા સુધી શેર કરી દીધી છે. આવા કોઈ જરૂરી લાગતા મિત્ર સુધી તમારે શેર કરવું હોય તો કરી શકો છો. તમારા ઉપર છોડું છું. વિડીયો સારો લાગ્યો લાઈક અચૂકથી કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા ને બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી આવજો, બાય બાય.